તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દક્ષિણે આવેલ ગામોમાં ગેરકાયદેસરના ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે। ત્યારે આ ઈંટના ભઠ્ઠાઓને લઈને સરકારી ચોપડે કોઈપણ પ્રકારની નોંધણી જોવા મળતી નથી। તેમ છતાં વાલોડ તાલુકાના દક્ષિણે આવેલ ગામોમાં ઈંટના ભઠ્ઠા સંચાલકો બેફામ બનેલ છે। ત્યારે જે તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા હોય તેવું એક ઈંટના સંચાલક દ્વારા જ જણાવવામાં આવેલ છે। ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ પરથી નીકળતો ધુમાડો માનવ જીવન માટે ખૂબ જ જોખમી છે। તેમ છતાં જે તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા આ ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે એક ઈંટના ભઠ્ઠા સંચાલક દ્વારા શું કહેવામાં આવ્યું તે જુઓ। જી, આપનું નામ? અરવિંદભાઈ, આપણો ભઠ્ઠો ક્યાં આવેલો છે? આ કંજોડમાં। કંજોડ પંચાયતનો અમે જ્યારે સંપર્ક કર્યો ચેનલ દ્વારા તો જણાવવામાં આવ્યું છે કે જેટલા પણ ભઠ્ઠા એમની હદમાં ચાલે છે, તલાટીશ્રી એવું કહે છે કે કોઈ પણ જાતની નોંધણી ત્યાં થઈ નથી। એ વિશે આપ શું કહેશો? કાંઈ નહીં, અમે તો આપીએ છીએ પૈસા અને આ વર્ષે ભરવાના બાકી છે, ગયા વર્ષે ભરેલા છે। અચ્છા, કોણે કોણે કેટલા કેટલા પૈસા લીધા? અમે તલાટી સાહેબને 4000 ભરેલા અને આ વર્ષે બાકી છે અને સરપંચશ્રી કેટલા લે છે? સરપંચ સાહેબને 2200-2500 આપીએ છીએ। એની કોઈ રસીદ આપને આપવામાં આવે છે કે એની છે। રસીદ વગર એ પૈસા લેવામાં આવે છે? તો શું એ વ્યવસાય વેરા તરીકે લેવામાં આવે છે કે પછી એમના અંગત ખર્ચ માટે જાય છે પૈસા? હવે એ તો સાહેબ અમને ખબર ન હોય ને એની। બરાબર છે। એ લોકો સીધો આક્ષેપ એવો પણ કરે છે કે એમની કોઈ પણ જાતની પંચાયતની એની અંદર એન્ટ્રી નથી અને જેટલા પણ ભઠ્ઠા એમની હદમાં ચાલી રહ્યા છે ત્યારે ગેરકાયદેસર છે। તો શું આપના ભઠ્ઠા ગેરકાયદેસર ગણી શકાય? હવે એમાં તો અમને શું કરીએ, અમે તો ભાઈ કરીએ છીએ ધંધો, અમે તો શું છે, અમે તો દઈએ છીએ, અમને તો માગે એમ આપી દેવા પડે। આપણે બધા લોકો આપે છે અમારા વાળા, એમાં અમે અમારે આપવા પડે। બરાબર। એટલે ક્યાંક ને ક્યાંક બંધ બારણે આ પૈસા તમને આ રીતે લઈ જાય છે અને પછી આ રીતે તમને ધંધો કરવા દે છે લોકો। બરાબર છે। એ સિવાય જે માટી માટે રોયલ્ટીની વાત સરપંચશ્રીએ કરી કે જે માટી આવે છે એ રોયલ્ટી વગરની આવે છે, એના વિશે શું કહેશો આપ? હવે એમાં તો જો સાહેબ એમને કાંઈ ખબર ન હોય, આપણે તો જે નાખતા હોય એ બધા નાખાવે એમ નખાવીએ છીએ। એ ગાડી ક્યાંથી આવતી હોય છે? એ અહીંથી બધી આજુબાજુમાંથી આવે એમને, ટૂંકમાં જિલ્લામાંથી ક્યાંકથી ક્યાંક આવે છે? એમ આજુબાજુમાંથી આવ્યા કરે, 5-10 કિલોમીટર અંતરમાંથી। એક ટ્રક ખાલી થાય તો એનો કેટલો ખર્ચ આવે આપને માટીનો? હવે એવું તો આપણે હજી કાંઈ ઓલું નથી કર્યું, અત્યારે એમનો મમ્મી નાખી દઈએ। પણ કેટલા વર્ષથી તમે ભઠ્ઠો ચલાવો છો? હું આ 3 વર્ષથી। તો 3 વર્ષમાં કંઈક ને કંઈક ચૂકવણું માટી સ્વરૂપે કે પછી મફત લઈ લો છો? નહીં, આ ચૂકવણું કરીએ હા, છીએ। તો એક ટ્રકનું શું બાંધેલું હોય છે? એ 2200 રૂપિયા। બિલકુલ। તો હવે પછી ક્યાંક પંચાયત તરફથી તમને વ્યવસાય વેરા તરીકે જ્યારે પૈસાની માંગણી થાય તો શું રસીદની અપેક્ષા રાખશો કે કેમ? એ તો પછી બધા આપે તો આપવું પડે ને, આપણે બધા ભઠ્ઠાવાળા અમારા કરે એ પ્રમાણે દેવું પડે। જી, આપનું નામ? વિજય કળસરિયા, અચ્છા, આપણે જે ભઠ્ઠો અત્યારે ચાલી રહ્યો છે કયા ગામમાં છે? કંજોડ ગામમાં। જી, કંજોડ ગામના સરપંચશ્રી અને તલાટીશ્રીને સંપર્ક કરતા ચેનલને એવું જણાવવામાં આવ્યું કે અમારે ત્યાં 3 કે 4 જે પણ એમની હદમાં વિસ્તારમાં આવેલા ભઠ્ઠા છે એ ગેરકાયદેસર છે કે જે કોઈ એન્ટ્રી ગ્રામ પંચાયતમાં નથી। એના વિશે આપ શું કહેશો? ગ્રામ પંચાયતમાં એન્ટ્રી છે ખરી આપના ભઠ્ઠાની? ગ્રામ પંચાયતમાં દર વર્ષે વેરો, વ્યવસાય વેરો જે પણ છે તે ભરું છું, એમની સ્લીપો હાજરમાં નથી આપણી પાસે। અને આ વખતે થોડીક મંદીના હિસાબે ઈંટોનું વેચાણ થયું નથી, બરોબર, એના હિસાબે ત્યાં વ્યવસાય વેરો ભરવા જવામાં અત્યારે થોડુંક લેટ થઈ ગયું છે। બરાબર છે। આપણે કોઈ પણ વસ્તુ આધાર પુરાવો જે હોય છે લેખિતમાં આપણી પાસે હોવું જરૂરી છે। આપ જે રસીદની વાત કરો છો કે રસીદ અમારી પાસે નથી, તો જે રસીદ વગર જે પણ રકમ ભરી હશે કદાચ તો એ ત્યાં પણ એન્ટ્રી નથી। જો અમારું કામ કુંભાર એટલે કાચું કામ, જી, બરોબર, હાજરમાં 4-6 મહિના પૂરતું અમારી પાસે કોઈ પણ કાગળ હોય તે રહે, પછી ક્યાં જાય એનું ક્યાં અમને ખ્યાલ ન રહે। એની નકલ પંચાયત પાસે હોવી જોઈએ ને? કદાચ ત્યાં હોય તો હોઈ શકે ખરી। બરાબર। કે તલાટીશ્રી પણ એવું કહી રહ્યા છે કે જે પણ છે એની કોઈ નોંધણી કે વ્યવસાય વેરો હજી સુધી એક પણ જમા કોઈ ભઠ્ઠાનો થયો નથી ને ભૂતકાળમાં નોટિસ પણ કલેક્ટરશ્રી દ્વારા કે મામલતદારશ્રી દ્વારા આપવામાં આવી છે। હવે આપણે એમાં આગળ કઈ કહી નહીં શકીએ। એટલે એવી કોઈ નોટિસ આપને મળી છે ખરી તંત્ર દ્વારા? હા, મામલતદારશ્રી કે કલેક્ટરશ્રી દ્વારા? અહીંયા તલાટી પાસેથી આવેલી, પંચાયતમાંથી। એ ચાલુ રાખવા માટેની નોટિસ હતી કે બંધ કરવા માટેની હતી? ખાલી ગણતરી પૂરતું, ભઠ્ઠાની ગણતરી માટેની હતી નોટિસ। અચ્છા, એ નોટિસ હતી। પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે મામલતદારશ્રી અને કલેક્ટરશ્રી એમના દ્વારા જેટલા પણ ગેરકાયદેસર ભઠ્ઠા છે જે ધમધમી રહ્યા છે એને બંધ કરવા માટેની કોઈ નોટિસ પણ જિલ્લામાંથી તાલુકામાંથી આવી છે? નોટિસ એટલે મેં તમને અત્યારે જે કાગળ બતાવ્યું ગાંધીનગરથી, અને સાહેબ જોડે તમને વાત પણ કરાવી, જે પણ
કન્ડિશન જે છે એ સાહેબે તમને જણાવ્યું છે જી. એમાં કેમ કે અમને નોલેજ જ નથી આ બાબતે. બાકી અમે નાના ભઠ્ઠા વાળા 5 લાખ કેટલા વર્ષથી તમે આ ભઠ્ઠો ચલાવો છો અહીંયા અમારા બાપ દાદાનો ધંધો ને છે. આ જે કંજોડમાં આ બીજું ત્રીજું વર્ષ છે. એટલે 2-3 વર્ષથી વ્યવસાય વેરા પેટે આપ કેટલી રકમ પંચાયતને ચૂકવો છો હવે 2500 કે 2400 એવી કંઈક આવે છે વાર્ષિક વાર્ષિક. અને એ 2-3 વર્ષથી તમે ભરી રહ્યા છો, આ વર્ષે નથી ભર્યું? આ વર્ષે મંદીના હિસાબે માલનો જૂનો માલ જે છે વેચાણ થયો નથી એના માટે લેટ થઈ ગયું છે જરીક. બાકી ભરીએ છે પાકું. વાલોડ તાલુકાના દક્ષિણે આવેલ કણજોડ, કુંભિયા, ડુમકલ સહિતના ગામોમાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા હોય ત્યારે આ અંગે ઈંટના ભઠ્ઠા સંચાલકો દ્વારા જે જણાવવામાં આવ્યું હતું તેને લઈને તલાટી કમ મંત્રીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે તલાટી કમ મંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું તે જુઓ. આપનું નામ? રવિદાસ અરવિંદભાઈ ચૌધરી. આપણી પંચાયતમાં કેટલા ગામોનું સમાવેશ થાય છે? આપણે મોરદેવી સેજો બોલાય છે. કણજોડ, કુંભિયા, ડુમખલ અને મોરદેવી 4 ગ્રામ પંચાયત લાગે છે. હજી આપની જાણમાં આપણે ત્યાં કેટલા ઈંટના ભઠ્ઠા જે આપણી પંચાયતના અંડરમાં આવે છે અત્યારે હાલ? ડુમખલ ગામમાં છે અને કણજોડ ગામમાં છે અને કુંભિયા ગામમાં છે. હજી એનું અહીંયા નોંધણી ખરી જેટલા પણ ભઠ્ઠા છે? ના, નોંધાયેલ નથી. એક પણ ભઠ્ઠો નોંધાયેલ નથી? ના. કોઈ વ્યવસાય વેરો કે એવું કોઈ પંચાયતને મળે છે ખરો ઈંટના ભઠ્ઠા તરફથી? ના, નોંધાયેલ ના હોવાથી મળતો નથી. જી. એ સિવાય જે માટી ત્યાં વહન થાય છે એની રોયલ્ટી વગેરે? ના, એવું કશું જાણમાં નથી. એ પણ આપની જાણમાં નથી. એ 73 ડબલ એમાં છે એવું આપને ખ્યાલ છે ખરો? એમાં માલિકીની જમીન છે એટલે 73 ડબલ એ સંપૂર્ણ આદિવાસી પટ્ટો છે એટલે 73 ડબલ એમાં હશે. બરાબર ને? અચ્છા. એ સિવાય આ જેટલા પણ ભઠ્ઠાઓ આપણી પંચાયતમાં સમાવેશ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે? એમનું કાયદેસર રીતે નોંધાયેલ નથી એટલે એ તો બિનકાયદેસર જ હોઈ શકે. એની પર આપણે કોઈ પંચાયત તરફથી પગલા લેવામાં આવ્યા છે ખરા ભૂતકાળમાં? ભૂતકાળમાં નોટિસો આપીને બંધ કરવા માટે જાણ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ મામલતદાર કચેરીમાંથી પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. તો હાલ એ સક્રિય છે, ચાલુ છે એવી આપને જાણ છે ખરી? હાલ આવા જવાનું થાય છે, રસ્તા પર અમુક દેખાય છે, એ ચાલુ જ છે. બરાબર. તો એના માટે આગળ શું આપ પગલા લેશો? આગળ મામલતદાર કચેરીમાં જાણ કરેલી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ 73 ડબલ એ વાળી જમીન છે એટલે જે તે એક્શન એ મામલતદાર કચેરીમાંથી લેશે. જે તે વિસ્તારની અંદર જે ભઠ્ઠા ચાલી રહ્યા છે આપના કાર્ય વિસ્તારની અંદર, તો આ જે ભઠ્ઠાઓ છે તે ગેરકાયદેસર છે તે આપ પોતે કહી રહ્યા છો. ત્યારે બીજી એક વસ્તુ કે જે 73 ડબલ એની ઉપર દબાણ હોય કે ગેરકાયદેસર આ રીતે કઈ કામો કરી શકીએ વ્યવસાયના અંગેના એવું કોઈ પ્રાવધાન છે? પ્રાવધાનમાં તો 73 ડબલ એ વાળી જમીન છે એટલે મહેરબાન પ્રાંત સાહેબ શ્રીની પરવાનગી લઈને કરી શકાય એમ છે. જી, તો એવી કોઈ પરવાનગી લીધો એવું આપના ધ્યાને? ના, અમારા ધ્યાને એવું પરવાનગી લઈને કરતા હોય એવું પરવાનગી લેટર કે એવું કશું નથી. જે આપ કહો છો કે ભૂતકાળની અંદર નોટિસો આપવામાં આવે છે તો શું તંત્ર અને ગ્રામ પંચાયતના અધિકારીઓ ફક્ત નોટિસ આપીને સંતોષ માની લે છે? નોટિસ આપીને એ પ્રાંત કચેરીમાં જાણ કરવામાં આવેલ છે. સર્કલ સાહેબ શ્રી મામલતદાર કચેરીના દ્વારા સ્થળ તપાસ કરીને પંચકેસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. આજ દિન સુધી કોઈ ભઠ્ઠા ઉપર પંચકેસ કરીને નક્કરના કડક પગલા ભરવામાં આવેલા છે ખરા આપના ધ્યાને? હું અહીંયા છેલ્લા 4 મહિનાથી છું એટલે ભૂતકાળમાં આ કડક પગલા કે નક્કર નોટિસ એ બાબતે કઈ જાણ નથી. 4 મહિના આપ નોકરી કરો છો, 4 મહિનાની અંદર પણ આ ભઠ્ઠાઓ ચાલુ છે, કાર્યરત છે, ગેરકાયદેસર ધમધમી રહ્યા છે, તો આપના કાર્યકાળમાં કઈ થઈ રીતે નોટિસ આપ્યા ભજવેલી છે કોઈને? નોટિસ ભજવીને મામલતદાર કચેરીમાં જાણ કરેલી છે. તો ત્યાંથી કોઈ કાર્યવાહી થઈ હતી આપના ધ્યાને? એવું ધ્યાને નથી. એટલે મામલતદાર કચેરીથી કોઈ કાર્યવાહી થઈ નથી. હવે ત્યાંથી પછી કઈ જાણ કરવામાં આવી નથી એટલે એ કચેરીનો વહીવટ અમે નહીં જઈ શકીએ. આ અહેવાલ મોકલો છો તો તેઓ જો કોઈ પણ કાર્યવાહી કે પંચકેસ કરવા આવે છે ગામની અંદર તો એઝ અ તલાટી તરીકે તો આપને તો પ્રથમ આપીને એ લોકો બોલાવવાનું હોય છે. હા, સર્કલ ઓફિસર શ્રી મામલતદાર કચેરીના દ્વારા 1 થી 2 વાર સ્થળ પંચકેસ કરવામાં આવેલ છે. કરવામાં આવે છે તો એ સ્થળ પર પંચકેસ ને બધું કર્યા બાદ ભઠ્ઠાઓ કાર્યરત છે કે બંધ થયા છે? હાલ કાર્યરત જ છે. એટલે તંત્રનો પન્નો ક્યાંક ને ક્યાંક છૂપો પડે છે એવું કહી શકાય. આગળની કાર્યવાહી કરવામાં આવે કેવી રીતે એ કરે છે એ સર્કલ ઓફિસર શ્રીને વાત કરો તો વધારે ખ્યાલ આવે. ભઠ્ઠા સંચાલકો દ્વારા જણાવવામાં આવે છે કે
દરેક ભઠ્ઠા ચલાવવા માટે એક પર્ટિક્યુલર કોઈ રકમ નક્કી કરીને સરપંચ અને તલાટીને પહોંચાડવામાં આવે છે, એમાં કેટલી સત્યતા? બિલકુલ સત્યતા નથી આ વાતમાં. બિલકુલ નથી. જી. તો એ લોકોની વાતને તમે નકારો છો. બિલકુલ ચોક્કસ. હવે આગળ તમે કોઈ કાર્યવાહી કરાવશો કે પછી અત્યાર સુધી જે મુખબધિર તંત્રના હાથે આ રીતના ભઠ્ઠા ગેરકાયદેસર ચાલ્યા છે તે રીતે કાર્યરત રહે છે અને પ્રદૂષણ ફેલાવતા રહે છે? અમે ઓલરેડી એમ નોટિસ આપીને મામલતદાર કચેરીએ કાર્યવાહી કરવા માટે કરેલો જ છે. સર્કલ ઓફિસર શ્રી દ્વારા પણ પગલાં લેવામાં આવેલ છે અને ઉપલી કચેરીએ જાણ કરવામાં આવેલ છે. હવે પછી ઉપરનું તંત્ર કેવી રીતે એક્શન લે છે એ ઉપરથી આવે પછી આ ખબર ભઠ્ઠા પડશે. બંધ થવા જોઈએ કે ના થવા જોઈએ? કેમ કે અહીં ખેડૂતોને પણ નુકસાનકારક છે, પ્રદૂષણને પણ નુકસાનકારક છે. તો આ ભઠ્ઠા આપે અધિકારી તરીકે શું વિચારો છો, બંધ થવા જોઈએ કે ના થવા જોઈએ? હવે કાયદેસર એ લોકો મંજૂરી લઈને કરે તો અમને કોઈ વાંધો નથી, પણ આ રીતે કરતા હોય તો પછી યોગ્ય નથી. એટલે બંધ થવા જોઈએ. હા. જી સર, આપનું નામ? સંદીપભાઈ ગણેશભાઈ ચૌધરી, આપ કઈ પંચાયતના સરપંચ શ્રી તરીકે ફરજ બજાવો છો ચાલે? ગ્રામ પંચાયત કણજો. કંજોડ. આપના અંડરમાં કેટલા અત્યારે ઈંટના ભઠ્ઠા આવેલા છે આપણી પંચાયતના અંડરમાં? આપણે કંજોળ ગ્રામ પંચાયતની અંદર સીમાડા પર 3 ભઠ્ઠા આવેલા છે. એ સિવાય જે આજુબાજુના ગામો છે હમ હા, આજુબાજુના ગામોમાં ખરા, પણ કંજોળની હદમાં આવતા 3 જ છે ફક્ત. એ કોઈ પરવાનગીથી ચાલે છે પંચાયતની કે વગર પરવાનગી ચાલે છે? એ સર વગર પરવાનગી જ છે. એ આપને જાણ છે? ખબર. ક્યારેય તમે એમની ઉપર કોઈ પગલા લીધા છે ખરા પંચાયત તરફથી? હા, તલાટી સાહેબ જોડે અમે ઘણીવાર નોટિસો આપી છે. મામલતદાર સાહેબમાંથી જે સર્કલ સાહેબ આવે છે એવો પણ આવે છે એમને જાણ કરવાથી. પછી ઉપરથી પછી પાછી એવો નોટિસો મોકલવાની થાય ને પછી એ લોકોની આગળની કાર્યવાહી એ લોકો રીતે કરતા હોય, પણ પછી આગળ કશું પાછું થતું નથી. ભઠ્ઠાની અંદર જે માટીનો ઉપયોગ કરવામાં આવે છે એ રોયલ્ટી ભરીને લાવે છે કે કેમ, એની કોઈ જાણ ખરી આપને? ના, એની પણ કોઈ જાણ નથી. ક્યાંક ને ક્યાંક ઈંટના ભઠ્ઠા ગેરકાયદેસર છે એવું તો આપ સ્વીકારો છો ને? તો આપણે એવું માની શકીએ ને કે આ બિનકાયદેસર જ છે. લાલ ઈંટનો કાળો કારભાર ચાલે છે. બરાબર ને? બરાબર. લાલ ઈંટનો કાળો કારભાર ચાલે છે. આપણા વિસ્તારમાં. બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.